ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે બે સગા ભાઈઓની ધરપકડ કરી છે. પોલીસે કુલ ₹3.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બાતમીના આધારે ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલા આદર્શનગર સ્થિત શાંતિનગર 2માં દરોડા પાડ્યા. ત્યાંથી મૂળ બિહારના અને હાલ અંકલેશ્વરમાં રહેતા સુમનકુમાર મંટુ યાદવ અને તેમના ભાઈ ગોલુકુમાર મંટુ યાદવને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસને સ્થળ પરથી 6.100 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો, જેની કિંમત ₹3 લાખ આંકવામાં આવી રહી છે. ગાંજા ઉપરાંત પોલીસે 2 મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા. આમ કુલ ₹3.15 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ગાંજાનો જથ્થો આપનાર બિહારના ભાગલપુર ખાતે રહેતા સુંદરકુમાર શ્રી સચ્ચિદાનંદ યાદવને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઓમ પ્રજાપતિ સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ.